ગુજરાતના મુખ્ય શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે। અનેક શહેરોમાં 200ની ઉપર પહોંચતા ચિંતાની સ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે, જે શ્વાસ અને હૃદય સંબંધિત બીમારીઓ માટે જોખમકારક માનવામાં આવે છે। ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી એક્યુઆઈનું લેવલ અનહેલ્ધી ઝોનમાં સતત નોંધાઈ રહ્યું છે। વાત વડોદરાની કરવામાં આવે તો વડોદરામાં હવાની ગુણવત્તા છેલ્લા એક અઠવાડિયામાં સતત ખરાબ થઈ રહી છે। શહેરમાં દરરોજ એક્યુઆઈ 170થી વધુ નોંધાઈ રહ્યો છે। 21 નવેમ્બરે એક્યુઆઈ 206 સુધી પહોંચતા નાગરિકોમાં ચિંતા વધી છે। પ્રદૂષણના વધારા વચ્ચે શ્વાસની બીમારી, એલર્જી, ખાંસી, આંખોમાં ચળભળાટ જેવા લક્ષણોમાં વધારો થઈ રહ્યો છે। આ અંગે વડોદરાના ડોક્ટર દર્શન બેંકરે કહ્યું કે સામાન્ય રીતે એક્યુઆઈ 180 પર પહોંચે તે ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે હવાનું પ્રદૂષણ વધે ત્યારે તેની સીધી અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડે છે। પ્રદૂષિત હવા લોકોના ફેફસા, લંગ્સ, બ્લડ અને માઇન્ડને પણ નુકસાન કરે છે। વડોદરામાં મોટા ભાગના લોકો, વડોદરામાં કે બધે બી લોકો ખાંસી ખાતા રહેતા હોય, કાયમી શરદી ધરાવતા હોય, આ ફેફસાને લગતા બધા જ રોગો અહીં આગળ વધારે થવાના કારણ આ જ છે। હવે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ બગડવાનું કારણ એક સૌથી મોટું કારણ છે તો વાહનના ધુમાડા છે। અહીં આગળ પીયુસી કઢાવવાનું, બરોબર, તો પીયુસીનું કોઈ જોતું જ નથી કઢાયું કે ના કઢાયું। પોલીસ તો પાર્કિંગ ને ના પાર્કિંગ જુએ છે, પીયુસી જોવાની જવાબદારી કોની છે તો કશું નક્કી જ નથી। વડોદરા કે ગુજરાતના મેટ્રો સિટીમાં જે પોપ્યુલેશનનું કોન્સન્ટ્રેશન થઈ રહ્યું છે અને જે ટ્રી કટિંગ થઈ રહ્યું છે અને જે પ્રમાણે વેહિકલ્સ વધી રહ્યા છે એ જોતા પોલ્યુશન ચોક્કસપણે ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે। અને આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે મોર દેન 150 ઇઝ વેરી અનહેલ્ધી અને મોર દેન 200 ઇઝ વી કોલ હેઝાર્ડસ એટલે એવી કન્ડિશનમાં તો રહેવું જ ના જોઈએ। આના લીધે જે એક્યુઆઈ જે કહીએ છીએ આપણે, હું એક્યુઆઈની વાત કરું છું, તો એક્યુઆઈ મોર દેન 200 और AQI more than 150 is very unhealthy। લગભગ એન્યુઅલ એવરેજનો ડેટા એ 80 થી 90 ની વચ્ચેનો આપણને જોવા મળ્યો છે કે એન્યુઅલ એવરેજ લગભગ 80 થી 90 રહેતું હોય છે। આ ઉપરાંત દિવાળીને એવા સમયે પણ જ્યારે આવી રીતે અમુક એક્ટિવિટી, હ્યુમન એક્ટિવિટી વધે, ફટાકડા ને એવું બધું ફોડવાનું વધતું હોય છે, એ વખતે પણ અમે મોનિટર કરતા હોઈએ છીએ અને એ પણ અમારા ધ્યાને આવું જ આવેલું છે કે લગભગ 80 થી 90 ની આસપાસ PM10ના રિઝલ્ટ ધ્યાને આવેલા છે એવરેજ। એટલે હું તમને એવું કહી શકું કે સામાન્ય સંજોગોમાં આપણે ત્યાં લગભગ 80 થી 100 ની વચ્ચે જેટલો PM10 રહેતું હશે અને એના આધારે એક્યુઆઈ એ બહુ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે કે જેના આધારે આ કેલ્ક્યુલેટ થતું હોય છે। એમાં એના 4 પેરામીટર્સ છે અને એનું આખું એક કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા છે અને જેના આધારે કેલ્ક્યુલેટ થઈ અને આપણને એક્યુઆઈ આપતો હોય છે।